સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મ્યુલ બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરતા 10 આરોપીની ધરપકડ કરાઈ છે. અધિકારીઓએ અમદાવાદ અને આણંદથી આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ બાબા સિદ્દીકીની હત્યાના આરોપીઓ સાથે પણ કનેક્શન ધરાવતા હોવાની હકીકત ખુલી છે. આરોપીઓ બાબા સિદ્દીકીની હત્યાના આરોપી સલમાનને મ્યુલ એકાઉન્ટ પૂરું પાડતા હતા. મૂળ આણંદની આ ગેંગમાં અમદાવાદના લોકો પણ સામેલ છે. આ ગેંગ કુલ 197 બેંક ખાતા ઓપરેટ કરતી હતી. આ ખાતાઓમાં ₹53.55 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. આરોપીઓ કમિશન મેળવીને રકમ ટ્રાન્સફર કરતા હતા. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમના પીઆઈ કે.એસ. પટેલ અને એમની ટેકનિકલ ટીમ દ્વારા ભારતના અલગ અલગ ગુનાઓમાં સાયબર ક્રાઇમના પૈસા મ્યુલ એકાઉન્ટ મારફતે મેળવી એને કેશમાં કન્વર્ટ કરી અને આરોપીઓ સુધી કેશ અથવા યુએસડીટી મારફતે પહોંચાડનારી એક આણંદ ખાતેની ગેંગ, જેના અમુક આરોપીઓ અમદાવાદના પણ છે, એ ગેંગના કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 132થી વધારે સાયબર ગુનાઓના પૈસાની લેવડ દેવડ કરવામાં આવેલી છે અને 197 બેંક એકાઉન્ટો આ ગેંગ ઓપરેટ કરતી હતી, જેમાં આશરે 53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવેલા છે.